નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ એક નવા જ જિનાલયના દર્શને, નવા જ તીર્થની મુલાકાતે। આપ મારી પાછળ એક તીર્થ જોઈ રહ્યા છો। શું આપ ગેસ કરી શકો કે આ જે તીર્થ છે, આ જિનાલય છે, આ ભારતના કયા ભાગમાં આવેલું હોઈ શકે? પૂર્વ ભારત, પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત, ઉત્તર ભારત? આપ ધ્યાનથી જોઈ શકો છો આ કોતરણી, આ બાંધકામ, આ તીર્થ, આ જિનાલય। અને જો આપને ખ્યાલ હોય કે આ કયું તીર્થ છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને આપ આ તીર્થનું નામ જણાવી શકો છો। આપને આ તીર્થ જે છે એની બાંધણી જોઈને એવું લાગી રહ્યું હશે કે આ દક્ષિણ ભારતમાં આવેલું કોઈ એક જિનાલય છે, કોઈ એક તીર્થ છે, પણ ના। અત્યારે હું છું સૌરાષ્ટ્રમાં અને આપણા ગરવી ગુજરાતમાં જ આ તીર્થ આવેલું છે અને તીર્થનું નામ છે તારંગાધામ તીર્થ। અહીં જે ભગવાન છે એ છે અમીજરા અજીતનાથ ભગવાન। આ અજીતનાથ ભગવાન છે એ 24 તીર્થંકરમાંના બીજા તીર્થંકર છે અને અહીં જે અજીતનાથ દાદા છે એ તો 300 વર્ષ જૂના છે અને કચ્છના વાંઢિયા ગામથી લાવીને અહીં વિરાજિત કરવામાં આવ્યા છે। હવે અહીં અંદર શૂટિંગ અલાઉડ નથી, તો હું આપને લાઈવમાં તો ભગવાનના દર્શન નહીં કરાવી શકું, પરંતુ ઇન્ટરનેટ પર આ ભગવાનના ફોટોઝ જે અવેલેબલ છે એ આપની સાથે શેર કરીને અજીતનાથ દાદાના ચોક્કસથી દર્શન આપને હું કરાવીશ। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હંમેશની જેમ હું આપ સૌને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે આપ જો મારી ચેનલ પર નવા હોવ અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે। આ જે અમે આ વિડીયો બનાવીએ છીએ, આપ સૌ સુધી આટલી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરાવીએ છીએ, આ ખૂબ મહેનત માંગી લેવું કામ છે। આની પાછળ અમારી 10 થી 15 દિવસની ખાસી એવી મહેનત, દિવસ રાતની મહેનત હોય છે। આ સબસ્ક્રાઈબ કરવું આપના માટે તો બિલકુલ ફ્રી છે, પણ અમારા માટે ખાસું એવું પ્રોત્સાહન પૂરું પાડે છે। આપમાંના હજુ 20 કે 21% લોકોએ જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે। મિત્રો, અત્યારે હું એક હાઈવે પર ઊભી છું। આ હાઈવે છે ધાંગધ્રા હળવદ હાઈવે। આ હાઈવે છે એના 32 કિલોમીટરના વિસ્તારમાં અહીં 20 વર્ષ પહેલાં કોઈ જ વિહારધામ નહીં હતું, કોઈ જ તીર્થ અહીંયા આગળ નહીં હતું અને જૈનોના ઘર પણ લગભગ નહીં હતા। તો આ વિસ્તારમાંથી વિહાર કરતા સાધુ સાધ્વીજી ભગવંતો છે એમને ખૂબ મુશ્કેલી પડતી હતી, એમને વાપરવાના પાણીની પણ અહીં આગળ વ્યવસ્થા થઈ શકતી ન હતી। તો આ જે તકલીફ છે એને દૂર કરવા માટે અહીં આગળ આ જે તીર્થધામ છે આપ જોઈ રહ્યા છો, તારંગાધામ જે તીર્થ છે એ આકાર પામ્યું। તો આજે આપણે આ તીર્થની મુલાકાતે આવ્યા છીએ। તીર્થની મુલાકાત લઈએ, તીર્થને જોઈએ, અહીંના જે ભગવાન છે અમીજરા અજીતનાથ ભગવાન, એમના દર્શન કરીએ અને પાવન થઈએ। ઘંટનાદ કર્યા પછી જો તમે શાંતિથી તેની નીચે ઊભા રહી આંખો બંધ કરીને અનુભવ કરશો તો તમને તેમાંથી પરમાત્માનો પરમ મંત્ર એટલે કે ઓમનો નાદ સંભળાશે અને આ જે સુંદર ધ્વનિ એનાથી ઉત્પન્ન થાય છે તે ખૂબ જ મંગલદાયક હોય છે અને એનાથી આપણે ભગવાનની પાસે છીએ એવો અહેસાસ થાય છે। આપણું મન પવિત્ર વાતાવરણ માટે અવેર થાય છે, આપણા મનમાં ચાલતા અશુભ કે ખરાબ વિચારોનો ભંગ થાય છે અને આપણે
અંદર પ્રવેશતા જ ભગવાન સાથે એકાગ્ર થઈ શકીએ છીએ. તો આ રીતે નકારાત્મકતા દૂર થાય છે અને ખૂબ જ સુંદર ભાવ પ્રગટે છે. અંદર દર્શન કર્યા અજીતનાથ દાદા જે છે ખરેખર નયન રમ્ય પ્રતિમા છે. ચૌમુખી ભગવાન અંદર છે. અંદર અષ્ટલક્ષ્મી પણ આવેલા છે. એમની પ્રતિમા પણ ખૂબ નયનરમ્ય બનાવવામાં આવી છે. અને સરાઉન્ડિંગમાં આપણે જોઈએ જિનાલયમાં તો મહાવીર સ્વામી ભગવાનનું આખું જીવન ચરિત્ર જે છે એ 3D પટ સ્વરૂપે દર્શાવેલું છે. ખરેખર આ બધું જોવું, અનુભવવું આ અદ્ભુત લાહવો છે. અને અહીં આગળ દર્શન પૂજનનો લાભ તો ચૂકવા જેવો જ નથી. અને હવે આપ દર્શન કરી રહ્યા છો અહીંના મૂળ નાયક એવા અમીજરા અજીતનાથ ભગવાનના, જેમની શ્વેત વર્ણની પદ્માસનસ્થ મુદ્રામાં પ્રતિમાજી છે. 31 ઇંચની ઊંચાઈ ધરાવતા આ પ્રભુની પ્રતિમાજી લગભગ 350 વર્ષ જેટલી પ્રાચીન છે. મુખ્ય ગભારામાં ચૌમુખી ભગવાન બિરાજમાન છે. આપ દર્શન કરી રહ્યા છો આપણા 24મા તીર્થંકર એવા મહાવીર સ્વામીના. અને હવે આપ દર્શન કરી રહ્યા છો આપણા પ્રથમ તીર્થંકર એવા આદિનાથ ભગવાનના. અને હવે આપ દર્શન કરી રહ્યા છો આપણા 20મા તીર્થંકર એવા મુનિસુવ્રત સ્વામીના. ગર્ભગૃહની બહાર ફરતે શ્રી ગજલક્ષ્મી, શ્રી ધનલક્ષ્મી, શ્રી આદિલક્ષ્મી, શ્રી ધાન્યલક્ષ્મી, શ્રી સંતાનલક્ષ્મી, શ્રી વીરલક્ષ્મી, શ્રી વિજયલક્ષ્મી અને શ્રી મહાલક્ષ્મી એ રીતે અષ્ટલક્ષ્મીની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છે. અને હવે આપ જે જોઈ રહ્યા છો એ પથ્થરમાં કંડારેલું કલ્પવૃક્ષ છે. દેરાસરમાં અંદર જતાં જ ફ્લોર પર આપને આ કલ્પવૃક્ષ જે છે એ જોવા મળશે. અને એવું માનવામાં આવે છે કે એના પર ઊભા રહીને જે પણ મનોકામના કરવામાં આવે છે એ અવશ્ય પૂરી થાય છે. આ જે 3D પટ આપ જોઈ રહ્યા છો એમાં મહાવીર સ્વામી ભગવાનનું જ્યારે ચ્યવન થાય છે ત્રિશલા માતાના ગર્ભમાં, ત્યારે ત્રિશલા માતાને જે 14 સ્વપ્નો આવે છે એ 14 સ્વપ્નો દર્શાવવામાં આવ્યા છે. અને આ રીતે સરાઉન્ડિંગમાં એમનું આખું જીવન ચરિત્ર જે છે એ બતાવવામાં આવ્યું છે. આ પટમાં આપ જોઈ શકો છો મહાવીર સ્વામી જ્યારે નિર્વાણ પામ્યા ત્યારે સંતાપ કરતા બધા આજુબાજુમાં જે લોકો છે એ બધા જોઈ શકો છો આપ. ભારતમાં મુખ્યત્વે મંદિરો જે છે એ 3 શૈલીમાં બનતા હોય છે: નાગર શૈલી, દ્રવિડ શૈલી અને બેસળ શૈલી. હવે નાગર શૈલીમાં જે પણ મંદિરો બનતા હોય છે એ આપણે જે પ્રકારના જિનાલયો ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં જોવા મળે છે એ નાગર શૈલીના આપણા જિનાલયો હોય છે. અને આ અત્યારે આપ જે મારી પાછળ જોઈ રહ્યા છો આ જે જિનાલય છે આ દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલું છે. આ શૈલીને દ્રવિડ શૈલી કહેવામાં આવે છે. જ્યારે ત્રીજો પ્રકાર છે બેસળ શૈલી, એમાં આ બંને શૈલી જે છે નાગર શૈલી અને દ્રવિડ શૈલી એનું મિશ્રણ હોય છે. આ બંને શૈલીનું મિશ્રણ કરીને એ બેસળ શૈલીમાં મંદિરો બનાવવામાં આવતા હોય છે. તો ચાલો હવે જોઈએ આપણે ખૂબ સરસ એવું દ્રવિડ શૈલીનું આ જિનાલય. અરે હા, આગળ વધતા પહેલાં આપની સાથે બીજી એક વસ્તુ શેર કરવા માગું છું કે મેં ઘણા બધા જિનાલયો જોયા છે, સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા બધા તીર્થો જોયા છે, પણ મારા ધ્યાનમાં હજી સુધી દ્રવિડ શૈલીમાં કોઈ જિનાલય હોય, કોઈ તીર્થ હોય એવું આવ્યું નથી. અહીં આગળ આ તારંગાધામ તીર્થમાં હું પહેલું એવું જિનાલય જોઈ રહી છું કે જે દ્રવિડ શૈલીમાં છે. શું આપના ધ્યાનમાં કોઈ એવું જિનાલય ગુજરાતમાં આવેલું છે? તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ખાસ જણાવશો. અત્યારે આપ નિહાળી રહ્યા છો શ્રી તારંગાધામ તીર્થ, જ્યાં આવેલું છે એ ચુલી ગામમાં થયેલ સૂર્યોદય. ઉગતા સૂર્યના આપ દર્શન કરી શકો છો. ખૂબ જ ખુશનુમા સવાર લાગી રહી છે. અને આ સવાર ખરેખર એટલી સુંદર લાગી રહી છે કે આટલી સુંદર સવારે આપણે આટલા સરસ તીર્થધામના દર્શન કરી રહ્યા છીએ. સવારના પહોરમાં ઉગતા સૂર્યની સાથે જ્યારે ફરકતી ધજાઓ જોઈએ ત્યારનો જે આનંદ છે એ શબ્દોમાં વર્ણવી શકાય જ નહીં. ઉગતા સૂર્યના કિરણોથી લાલાયિત થતું આ ગોલ્ડન કલરનું જિનાલય આ હાઈવે પરથી પસાર થતા દરેક વ્યક્તિનું ચિત્ત હરી લે છે. ઉગતા સૂર્યના સોનેરી કિરણો જ્યારે આ જિનાલય પર પથરાય છે ત્યારે આ જિનાલય સોનાના અમૂલ્ય આભૂષણ જેવું દેદીપ્યમાન લાગે છે.
બહારથી જ આટલા સુંદર જિનાલયનું જે ઉચ્ચ કક્ષાનું કોતરણી કામ છે એને જોઈને જ આપ દુનિયાવી બધી જ જવાબદારીઓને ભૂલીને અહોભાવમાં સરી પડશો. ખરેખર અતિ સુંદર કહી શકાય કે જેને વર્ણવવા માટે આપણને શબ્દો ના મળે એટલું સુંદર આ જિનાલય બહારથી જ શોભી રહ્યું છે. સૌરાષ્ટ્રની સુરમ્યતાને વધુ સુશોભિત બનાવનાર કલા કૌશલ્યથી ભરપૂર શિલ્પ જગતનું એક અદ્ભુત નજરાણું એટલે ચુલી ગામમાં આવેલું શ્રી તારંગાધામ તીર્થ, જે તીર્થની મુલાકાતે આજે આપણે આવ્યા છીએ. આ અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ માણેક સ્તંભ છે, જે મોટાભાગના જિનાલયોની બહાર આપણને જોવા મળતો હોય છે. એક શુકન સ્વરૂપે હંમેશા આપણને કોઈ પણ જિનાલયની બહાર આ માણેક સ્તંભ એ જોવા મળશે જ. ખૂબ વિશાળ સંકુલમાં આ તીર્થ પથરાયેલું છે. મેં આપને આગળ જણાવ્યું એ રીતે ધાંગધ્રાથી હળવદ વચ્ચેના 32 કિલોમીટરના આ વિસ્તારમાં સાધુ સાધ્વીજી ભગવંતોને સ્થિરતા માટે એક પણ સ્થાન ન હતું અને વિહારમાં એમને જે વિકટતા પડતી હતી એને દૂર કરવા માટે પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી તીર્થભદ્ર વિજયજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી આ તીર્થનું નિર્માણ કાર્ય શરૂ થયું. પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી તીર્થરુચિ વિજયજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિહારધામનો ઘાટ ઘડાયો છે અને આ ભૂમિની રજ પરમ પૂજ્ય આધ્યાત્મ યોગી આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજની ચરણ રજથી પાવનતમ બનેલી છે. અત્યારે આપ નિહાળી રહ્યા છો એક હાથી કે જે અનેક પરીઓની આકૃતિથી બનેલો છે. ખરેખર ખૂબ જ સુંદર કલાનો આ એક નમૂનો છે. ખૂબ સુંદર હાથી જે છે એની અંદર અનેક પરીઓની આકૃતિ સમાવિષ્ટ છે. આપે આવી કલા બીજે ક્યાં ક્યાં જોઈ છે એ કમેન્ટ સ્વરૂપે જણાવવા ખાસ વિનંતી છે. આ તીર્થમાં દરેક જગ્યાએ આપ જોશો તો આવી અનેક આપને કલાના નમૂના જોવા મળશે, ખૂબ બારીકાઈથી જેના પર કામ કરવામાં આવ્યું હોય અને આવી કલા બીજે ખૂબ જ ઓછી જોવા મળશે એવી સુંદર કલાના નમૂના અહીં આપ જોઈ શકશો. મિત્રો, આપ વિડીયોમાં આ કલા જે છે એ ખૂબ બારીકાઈથી નિહાળી રહ્યા હશો. સાથે સાથે જો વિડીયો આપને ગમતો હોય તો આપના બધા જ ગ્રુપમાં આ વિડીયોને શેર કરવા વિનંતી છે અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, જેથી કરીને આવા બીજા ઘણા બધા તીર્થોની માહિતી આપ સુધી સરળતાથી પહોંચી શકે. સાથે સાથે જ આપને અમારો આ પ્રયાસ કેવો લાગે છે એ કમેન્ટ સ્વરૂપે ચોક્કસથી જણાવવા વિનંતી છે. આપના સજેશન્સ પણ કમેન્ટ સ્વરૂપે આવકાર્ય છે. જેસલમેર પથ્થરોથી બનેલા આ ભવ્ય જિનાલયની દરેક દિવાલો, તોરણો, શિખરો, સ્તંભો, આ દરેક વસ્તુ પર જે બારીકાઈથી કોતરકામ કરવામાં આવેલું છે તે આપોઆપ જ બધાને પોતાની તરફ ખેંચે છે. આપ જોઈ શકો છો ખૂબ સુંદર કોતરણી કામ જે છે એ દરેક જગ્યાએ આપને જોવા મળશે અને વિશિષ્ટ પ્રકારનું કામ અહીં આપ જોઈ શકશો કે જે દરેક જગ્યાએ જોવા મળતું નથી. આપને આ જિનાલયની રચના તદ્દન અલગ જ લાગતી હશે. સામાન્યતઃ જૈન દેરાસરજી નાગર શૈલીમાં બનતા હોય છે, પરંતુ આ જિનાલય દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવ્યું છે. એકચ્યુઅલી ભારતમાં મંદિર નિર્માણની સમૃદ્ધ પરંપરા રહી છે. ભારતમાં મુખ્યત્વે 3 પ્રકારે મંદિરો બનેલા જોવા મળે છે. જેવી રીતે મેં આગળ જણાવ્યું એ રીતે એક નાગર શૈલી કે જે મુખ્યત્વે ઉત્તર ભારતમાં એટલે કે હિમાલયથી વિંધ્ય ક્ષેત્ર સુધી વિકસિત થયેલ છે. બીજી દ્રવિડ શૈલી કે જે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધીના વિસ્તારમાં જોવા મળે છે. અને ત્રીજી બેસર શૈલી કે જેમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલી આ બંનેનું મિશ્રણ જોવા મળે છે. હવે આપણે થોડું વિસ્તારથી સમજીએ તો કોઈ પણ મંદિરના અમુક મુખ્ય ભાગો હોય છે. જેવી રીતે કે એક તો હોય છે ગર્ભગૃહ કે જ્યાં મુખ્ય ભગવાન બિરાજમાન હોય છે અને મુખ્ય ભગવાન બિરાજમાન હોય એટલે જ એ જગ્યા
એ જે ગર્ભગૃહનો હિસ્સો છે એ સ્થાન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કોઈ પણ મંદિર માટે એ ભાગ જે છે એ ખૂબ જ પવિત્ર હોય છે. બીજું હોય છે કે શિખર, એટલે કે ગર્ભગૃહનો એકદમ ઉપરનો હિસ્સો. ત્યાર પછી આવે છે મંડપ. મંડપ એટલે કે મુખ્ય દ્વાર અને ગર્ભગૃહને જોડનારી વચ્ચેની જગ્યા, જ્યાં ઘણા બધા લોકોનો સમાવેશ થઈ શકે. હવે આ મુખ્ય ભાગોની રચના બધી શૈલીમાં અલગ અલગ જોવા મળે છે. જેવી રીતે કે નાગર શૈલી હોય તો એમાં ગર્ભગૃહ વર્ગાકાર હોય છે, અનેક સ્તંભોવાળો મંડપ હોય છે અને ગર્ભગૃહની ઉપર શંકુ આકારનું શિખર આવેલું હોય છે. તેના ઉપર કળશની ગોઠવણ કરવામાં આવે છે. આ શૈલીમાં મુખ્ય ભાગ એટલે કે ગર્ભગૃહ ખૂબ જ અંદરની બાજુએ હોય છે. ઘણી બધી સીડીઓ એટલે કે દાદર ચડીને ઉપર જતા મંડપ આવે, અર્ધમંડપ આવે, સભા મંડપ આવે, આવા અલગ અલગ મંડપોના સમૂહ હોય છે. એમાંથી પસાર થઈને આપણે છેક ગર્ભગૃહ સુધી જવાનું હોય છે. ક્યારેક નાગર શૈલીના મંદિરો જગતી એટલે કે એક ઊંચા મંચ જેવી રચના પર મંદિર સ્થાપિત હોય છે. એ મંચ જેવી રચનાને જગતી કહે છે. તો એ જગતી ની બરાબર વચ્ચે મુખ્ય મંદિર હોય છે અને ચારેય ખૂણે એક એક એમ 4 નાના દેવાલયો હોય છે. તેમાં ગર્ભગૃહની ઉપર ગોળાકાર પ્રકારના એક ડિસ્ક જેવી રચના હોય છે, જેને આમલક કહેવાય છે ને એના ઉપર કળશ જે છે એ સ્થાપિત કરવામાં આવેલું હોય છે. અને ગર્ભગૃહની ઉપર જે શિખર આવેલું હોય છે એ ઊંચાઈના ક્રમમાં ક્રમશઃ પતલું એટલે કે સાંકડું થતું જાય છે. આ શૈલીના મંદિરોની દિવાલો પર વિવિધ દૈવી અને અર્ધદૈવીની શિલ્પાકૃતિઓથી સુશોભન કરવામાં આવે છે અને પ્રકાશનું નિયમન કરવા માટે મુખ્ય દ્વાર જે હોય એના સિવાય એની આજુબાજુ બીજા દ્વાર પણ બનાવવામાં આવે છે. સામાન્યતઃ નાગર શૈલીમાં આ રીતે રચના હોય છે અને એમાં પણ અલગ અલગ પ્રાંતોમાં એટલે કે પ્રાંતીય શૈલીમાં થોડી ઘણી અલગ અલગ વિવિધતા પણ જોવા મળે છે. હવે આ જિનાલય જે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ દ્રવિડ શૈલીમાં બનેલું છે. તો હવે આ પ્રકારની શૈલીને પણ આપણે ઊંડાણથી જોઈએ. દ્રવિડ શૈલીનો સીધો સંબંધ દક્ષિણ ભારત સાથે છે અને આ શૈલીના મંદિરો બનવાની શરૂઆત 7મી સદીથી થયેલી, પણ ખરેખર વિકસિત રૂપે આપણને 8મી સદીથી જોવા મળે છે. આ પ્રકારના મંદિરો આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ વગેરે જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે. આ શૈલીના બહેતરીન મંદિરો બનાવવાનો શ્રેય દક્ષિણ ભારતીય શાસકોને જાય છે, જેમણે આ શૈલીના મંદિરોના વિકાસમાં ઘણું બધું યોગદાન આપ્યું. આ શાસકોમાં ચોલ, ચેર, પલ્લવ, રાષ્ટ્રકૂટ, ચાલુક્ય અને વિજયનગર સામ્રાજ્યના શાસકોનો સમાવેશ થાય છે. કહેવાય છે કે પલ્લવોએ આ શૈલીના મંદિરોને જન્મ આપ્યો. ચોલ કાળમાં આ મંદિરોનો વિકાસ થયો અને વિજયનગર કાળમાં એ કાળ પછી આ શૈલીનો સૂરજ આથમવા લાગ્યો. ચોલ કાળમાં આ શૈલીમાં મૂર્તિકળા અને ચિત્રકળા આ બંનેનો સંગમ થયો. હવે જોઈએ દ્રવિડ શૈલીના મંદિરોની વિશેષતા. આ દ્રવિડ શૈલીના મંદિરોને એક દિવાલ એટલે કે બાઉન્ડ્રી વોલથી બંધ કરી દેવામાં આવે છે. એટલે કે નાગર શૈલીની જેમ અહીં અલગ અલગ દ્વાર જોવા મળતા નથી. મંદિરની સામેની દિવાલ પર માત્ર એક મુખ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવે છે, જેને ગોપુરમ કહે છે. મંદિરનો આકાર એક પિરામિડ જેવો હોય છે. એનો નીચેનો ભાગ વર્ગાકાર કે અષ્ટકોણીય હોય છે અને ઉપરનો ભાગ 6 કે 8 સ્ટેપવાળો ઘુમટાકાર હોય છે. મંદિરના ઉપરના ભાગને જ્યાં નાગર શૈલીમાં આપણે શિખર કહીએ છીએ, ત્યાં દ્રવિડ શૈલીમાં એને વિમાન કહેવામાં આવે છે. અહીં નાગર શૈલીની જેમ વિવિધ પ્રકારના મંડપો જોવા મળતા નથી, સીધું જ ગર્ભગૃહ આવે છે. નાગર શૈલીના મંદિરોમાં પ્રવેશદ્વાર પર દેવીઓની મૂર્તિઓ હોય છે, જ્યારે દ્રવિડ શૈલીના મંદિરોમાં પ્રવેશદ્વાર પર દ્વારપાલોની મૂર્તિઓ હોય છે, જેને મંદિરના રક્ષક પણ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં જોવા મળતા દ્રવિડ શૈલીના મંદિરોની એક ખાસ વિશેષતા એ છે કે તેમાં મંદિરના ક્ષેત્રમાં જ એક જલકુંડનું નિર્માણ પણ કરવામાં આવે છે. કર્ણાટકમાં આવેલ હમ્પીમાં દ્રવિડ શૈલીના ઘણા મંદિરો અદ્ભુત સ્થાપત્ય કલાને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દ્રવિડ શૈલીના મંદિરો તેમની ખૂબ જ બારીક કારીગરીને લીધે પ્રખ્યાત હોય છે. આપ અહીં વિડીયોમાં પણ ખૂબ જ બારીક નક્કાશી જોઈ શકો છો. મંદિરની બાહ્ય દિવાલો પર બનેલી કલાકૃતિઓ
દર્શનાર્થીઓને અચંબિત કરી દે છે. દ્રવિડ શૈલીનું આ જિનાલય ઉત્તમોત્તમ છે અને ખરેખર અદ્ભુત ભગવત ભાવ ઉપજાવે છે. આ બધી માહિતી મેળવવાની સાથે સાથે આપ આ બારીકાઈ ભર્યું જે કોતરણી કામ છે એ પણ નિહાળી રહ્યા હશો. આ જે ચુલી ગામમાં આવેલું તારંગાધામ તીર્થ છે એનું નિર્માણ કાર્ય લગભગ 2009ની સાલમાં શરૂ થયેલું અને હજુ પણ ત્યાં આગળ કામ ચાલી જ રહ્યું છે. અમે લોકોએ ત્યાં મુલાકાત લીધી તો ત્યાં શિલ્પીઓ હજુ પણ કાર્યરત છે. તો આટલા વર્ષો થયા આ કામ સતત ચાલુ છે. કેટલું મહેનત માંગી લેવું કાર્ય હશે એ આપ આના પરથી અંદાજો લગાવી શકશો. કેટલી મહેનત, કેટલો સમય આપણે અંદાજો જ ના લગાવી શકીએ એટલું બધું મહેનત માંગી લે એવું આ કાર્ય છે. અને ખૂબ જ બારીકાઈ ભરી આ નક્કાશી છે એને જોઈને ખરેખર આપણને આશ્ચર્ય જ થાય અને એના માટે એને વર્ણવવા માટે આપણી પાસે શબ્દો જે છે એ ખરેખર ટૂંકા પડે એવું અદ્ભુત આ કામ છે, અદ્ભુત નક્કાશી છે. અને બેનમૂન કારીગરી જે છે એના એ કારીગરીના જે નિર્માણ કરે છે એ કારીગરો જે છે એને પણ સો સલામ છે. અહીં કામ કરતા શિલ્પીઓ જે છે એ હાથ વડે નક્કાશી કરે છે, હાથ વડે શિલ્પ જે છે એનું ઘડતર કરે છે. અમે લોકોએ એમને ત્યાં કામ કરતા નજરે જોયા ત્યારે ખરેખર આપણને ખૂબ જ આશ્ચર્ય લાગે કે કેટલું ધીરજપૂર્વકનું એ લોકોનું કાર્ય હશે, કેટલું મહેનતનું કામ અને એ પણ કેટલું ધીરજપૂર્વક એ લોકોને કરવું પડતું હશે. ત્યારે જઈને આટલા ઉચ્ચ લેવલના જે સ્થાપત્યો છે એ આપણી સમક્ષ જે છે એ આવે છે. હું આગળ ઉપર વિડીયોમાં આપને એ શિલ્પીઓને પણ બતાવવાની ટ્રાય કરીશ કે જે લોકો હાથ વડે શિલ્પ જે છે એ ઘડે છે. તો મિત્રો, આ તો થઈ ભારતમાં પ્રચલિત મંદિરની જે અલગ અલગ પ્રકારની શૈલીઓ હોય છે એના ઉપર થોડી વાત. હવે અહીં ચુલી ગામમાં આ જિનાલયમાં જે મૂળનાયક ભગવાન છે અજીતનાથ ભગવાન, એમના વિશે આવો થોડી આપણે વાતો કરીએ. અજીતનાથ પ્રભુને જાણવા માટે આપણે જીતશત્રુ રાજા અને વિજયા રાણીના જીવનનો થોડો ઘણો અંશ જાણવો પડે. તો આ જે જીતશત્રુ રાજા હતા એ અને વિજયા રાણી બંને ઘણીવાર સોગઠાબાજી રમતા હતા. દરેક વખતે રાજાની જીત થતી હતી અને રાણીની હંમેશા હાર થતી હતી. હંમેશા હાર થતી હોય એટલે રાણીને એમ થાય કે મારી હાર જ કેમ થાય છે, દર વખતે મારી હાર જ કેમ થાય છે. આ રીતે દિવસો પસાર થતા જાય છે અને થોડા સમય પછી રાણી ગર્ભવતી બને છે. અને ગર્ભવતી બન્યા પછી ફરીથી એક વખત સોગઠાબાજી ચાલુ થાય છે. છેલ્લે સુધી બાજી રાજાના હાથમાં જ હોય છે, પરંતુ સાવ છેલ્લી ઘડીએ અંત સમયે રાણી જીતી જાય છે. અને આવું એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, પણ વારંવાર બને છે. આ પ્રભાવ જે છે એ ગર્ભનો હતો, કારણ કે પ્રભુ ગર્ભમાં પધાર્યા હતા અને આ જ કારણે પ્રભુ જન્મ પામે એ પહેલાં જ નક્કી થઈ ગયું કે અમે અમારા કુળદીપકનું નામ અજીત રાખીશું. તો આ રીતે શ્રી અજીતનાથ ભગવાનના નામનો આ ગજબ ઇતિહાસ છે જે આપણે સાંભળ્યો. અજીતનાથ ભગવાનના નામનો આ ઇતિહાસ જે આપણે જાણ્યો એ જાણ્યા પછી, સાંભળ્યા પછી આપણને એક સ્તવનની 2 લાઇન્સ જે છે એ યાદ આવે કે કર્મ શત્રુ તુમે જીત્યા રે, કર્મ શત્રુ તુમે જીત્યા રે, તીમ મુજને જીતાડ રે. અજીત થાઉં દુશ્મન થકી રે, અજીત થાઉં દુશ્મન થકી રે, એ મુજ પૂરો હાડ રે. જીનજી સેવના ભવ ભવ તારી, હોજો એ મન કામના, હોજો એ મન કામના.
સાચે જ આ તીર્થમાં આવતા અહીંના અજીતનાથ ભગવાનના દર્શન કરતાં આપણને એવું કહેવાનું મન થાય કે હે અજીતનાથ ભગવાન, કોઈ તમને જીતી ના શકે અને તમારું નિત્ય સ્મરણ જે કરે એને પણ કોઈ જીતી ના જ શકે. હવે પહેલાં આપણે મંદિરોની અલગ અલગ શૈલીઓ વિશે અને આ જિનાલય જે શૈલીમાં બનેલું છે એ શૈલી વિશે જાણ્યું. ત્યાર પછી અહીંના મૂળ નાયક અજીતનાથ ભગવાન જે છે એ અજીતનાથ ભગવાનના નામનું જે ઇતિહાસ છે, એમનો જે મહિમા છે એ બધું જાણ્યું. હવે આ તીર્થ વિશે થોડી વાત કરીએ. ચરમ શાસનપતિ દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી પ્રભુની પાટે પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીજી આવ્યા. તેમની પરંપરામાં અત્યારે તપાગચ્છ સૂર્યની જેમ શોભી રહ્યો છે. આ તપાગચ્છમાં પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કનક સુરીશ્વરજી, પરમ પૂજ્ય આચાર્ય દેવ વિજય દેવેન્દ્ર સુરીશ્વરજી, પરમ પૂજ્ય આચાર્ય દેવ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી વગેરે મહારાજ સાહેબો વિરાજી રહ્યા છે. આ તમામ પૂજ્ય વર્યોના અસીમ આશીર્વાદથી આ શ્રી તારંગા વિહારધામનું કાર્ય સુપેરે થયું છે. મેં આપને આગળ જણાવ્યું એ રીતે ધાંગધ્રાથી હળવદ વચ્ચેના 32 કિલોમીટરના આ વિસ્તારમાં સાધુ સાધ્વીજી ભગવંતોને સ્થિરતા માટે એક પણ સ્થાન ન હતું. વિહારમાં પડતી આ વિકટતા દૂર કરવા માટે પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી તીર્થભદ્ર વિજયજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી આ કાર્ય શરૂ થયું. પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી તીર્થરુચિ વિજયજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિહારધામનો ઘાટ ઘડાયો છે. આ ભૂમિની રજ પરમ પૂજ્ય આધ્યાત્મ યોગી આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબની ચરણ રજથી પાવનતમ બનેલી છે. કચ્છના શ્રી વાંઢિયા જૈન સંઘ દ્વારા આ વિહારધામના પ્રાણ સમાન શ્રી અમીજરા અજીતનાથ ભગવાન અર્પણ કરવામાં આવેલા છે. ચતુર્મુખ એવા આ જિનાલયના મુખ્ય દાતા શ્રી ઘાણીધર વિશા ઓશવાલ મૂર્તિપૂજક જૈન સંઘ છે. સાથે જ અનેક દાતાઓ અને શ્રી સંઘોના સહકારથી આ તીર્થનું કામ સવાઈ રીતે પૂર્ણ થયેલ છે. પરમાત્માની પ્રતિષ્ઠા પૂર્વે જ 1 કરોડ નમસ્કાર મહામંત્રના જાપના પરમાણુઓથી અહીંનું વાતાવરણ પવિત્ર બન્યું છે. મુખ્ય ગભારામાં મૂળનાયક શ્રી અમીજરા અજીતનાથ ભગવાન, શ્રી આદિનાથ પ્રભુ, શ્રી મુનિસુરત સ્વામી પ્રભુ તથા શ્રી મહાવીર સ્વામી એ રીતે ચૌમુખી ભગવાન બિરાજમાન છે, જેમના આપે વિડીયોમાં આગળ દર્શન કર્યા. જિનાલયની બહાર પ્રાંગણમાં નીચે શ્રી માણીભદ્ર વીર જે છે એ બિરાજમાન છે. આપ ખૂબ જ સુંદર રીતે દર્શન કરી શકો છો માણીભદ્ર વીરના. માણીભદ્ર વીર એ આપણા જૈન ધર્મના શાસન રક્ષક દેવ છે. માણીભદ્ર વીરની બીજી તરફ સામેની તરફ શ્રી પદ્માવતી દેવી બિરાજમાન છે. આપ ખૂબ જ સુંદર રીતે પદ્માવતી દેવીના દર્શન કરી શકો છો. તો આ રીતે જિનાલયની બહાર માણીભદ્ર વીર અને પદ્માવતી દેવી આ બંનેની દેરીઓ આવેલી છે. આ દેરીની સાથે સાથે બહાર શ્રી ક્ષેત્રપાલ દાદા પણ બિરાજમાન છે. હવે આપ જે જોઈ રહ્યા છો એ મેં આપને વિડીયોમાં આગળ જણાવ્યું હતું એ રીતે આ શિલ્પો જે છે એ હજુ પણ
આ શિલ્પકારો દ્વારા તૈયાર થઈ રહ્યા છે અને કોઈ મશીનની મદદથી નહીં પણ હાથેથી એ લોકો આ જે શિલ્પો જે છે એ બનાવી રહ્યા છે. આ વિડીયોમાં ખૂબ સુંદર રીતે જોઈ શકો છો કેટલું ધીરજપૂર્વક બારીકાઈથી એ લોકો કામ કરી રહ્યા છે. અને અહીં આપ જે જોઈ રહ્યા છો એ શિલ્પો એમના દ્વારા તૈયાર થયેલા છે. જે તૈયાર થયેલા શિલ્પો જે છે એને હજુ ફાઇનલ ટચ આપવાનો બાકી છે અને અહીં મૂકવામાં આવેલા છે. મિત્રો આપ જોઈ શકો છો આ જે સ્કલ્પચર છે આની અંદર ખૂબ નાના નાના કેટલા બધા સ્કલ્પચર આવેલા છે અને એનાથી આખું આ ખરેખર નયનરમ્ય એક મોટું સ્કલ્પચર બનાવેલું છે. આ ઇમેજિનેશન છે એ જ ખરેખર દાદ માંગી લે એવી છે. આ શિલ્પ સ્થાપત્ય જે છે એ ખરેખર અદ્ભુત છે. આપ જોઈ શકો છો કેટલા મોટા મોટા શિલ્પો કેટલી બારીકાઈથી કેટલા પરફેક્શન સાથે બનાવવામાં આવ્યા છે. હજુ પણ આ જે શિલ્પો છે એને ફાઇનલ ટચ આપીને એની ગોઠવણી પ્રોપર થઈ જશે પછી તો ખરેખર આ તીર્થને 4 ચાંદ લાગી જશે એવું મને લાગી રહ્યું છે. આ રીતે પ્રાંગણમાં ઘણા બધા શિલ્પો જે છે એ અમે લોકોએ જોયા. ખરેખર આ શિલ્પોને હજુ ફાઇનલ ટચ આપ્યો નથી છતાં પણ આપણને એમ થાય કે આપણે જોયા જ કરીએ. કેટલી સુંદર રીતે દરેક વસ્તુને આકાર આપવામાં આવ્યો છે. આ જોતાં મારું તો મન જ ભરાતું ન હતું. આપણે માત્ર એક ચિત્ર બનાવવું હોય પેપર પર એક ખાલી ચિત્ર દોરવું હોય તો પણ ઘણી વખત આપણે સારી રીતે દોરી શકતા નથી. જ્યારે આ તો આખી નક્કાશી છે અને કેટલી અદ્ભુત રીતે બનાવવામાં આવેલી છે. ખરેખર આ દાદ માંગી લેવું કાર્ય છે. અને આ બધા શિલ્પોની અંદર જે ઝીણવટભર્યું કામ કરવામાં આવ્યું છે આ કારીગરી મેં હજુ સુધી કશે પણ જોઈ નથી. શું આપે આવી કારીગરી બીજે ક્યાંય જોઈ છે? તો કમેન્ટ સેક્શનમાં અચૂકથી જણાવશો. નખશીખ આબેહૂબ કોતરણી કામ આપ જોઈ શકો છો. આંગળીઓના નખથી માંડીને પગની આંગળીઓ સુધી આપ જોઈ શકો છો. કેટલો સુંદર આકાર, એમાં કેટલું બારીકાઈ ભર્યું કામ, કેટલું મનમોહક લાગી રહ્યું છે આ બધું. આ શિલ્પના દરેક પાર્ટ પર જે અલગ અલગ કોતરણી કરવામાં આવી છે આ સમજતા પણ આપણને કેટલો બધો ટાઈમ લાગે અને ઘણી વખત તો આપણને સમજાય જ નહીં કે કઈ રીતનું કોતરણી કામ અહીં કરવામાં આવ્યું છે. એટલું ઉચ્ચ કક્ષાનું કામ મને અહીં લાગી રહ્યું હતું. અને ખરેખર આપ ખુદ આપની આંખે જોઈ શકો છો કે આ જે સ્થાપત્ય છે એને ઘરેણાં પણ પહેરાવવામાં આવ્યા છે. એના વસ્ત્રો પણ જે છે એ પણ એટલા સુંદર રીતે કોતરવામાં આવ્યા છે. પગમાં, હાથમાં, ગળામાં દરેક જગ્યાએ જે ઘરેણાં કંડારવામાં આવ્યા છે એ પણ અદ્ભુત છે. આ શિલ્પોને જોતાં આપણા મુખમાંથી શબ્દો સરી પડે કે વાહ, ગ્રેટ, ખૂબ સુંદર. આના સિવાય બીજા કોઈ જ શબ્દો મારા મગજમાં અત્યારે આવી રહ્યા નથી. આટલું સુંદર અદ્ભુત કોતરણી કામ, આટલું ભવ્ય તીર્થ અને આટલા અદ્ભુત ભગવાન. આ જે તીર્થ છે એની રૂબરૂ મુલાકાત આપે લેવી જ રહી. આપને વિડીયો જોઈને ચોક્કસથી એવી અનુભૂતિ થતી જ હશે. અંદર ચોમુખી ભગવાન, એને મુખ્ય ગર્ભગૃહ જે છે એને ફરતે અષ્ટલક્ષ્મી, એમની અષ્ટલક્ષ્મીની પણ અદ્ભુત પ્રતિમાજી છે. અને સરાઉન્ડિંગમાં જે 3D પટ છે એ પણ એટલા અદ્ભુત છે. બહાર માણીભદ્ર વીર અને પદ્માવતી દેવી બિરાજમાન છે. ક્ષેત્રપાળ દાદા બિરાજમાન છે. આ તીર્થમાં બીજું કંઈ જ ઘટે નહીં.
હવે આપ જે જોઈ રહ્યા છો એ ગુરુ મંદિર તરફ જવાનો રસ્તો છે અને આ આપ જે જોઈ રહ્યા છો એ ગુરુ મંદિર છે. અહીંનું ગુરુ મંદિર જે છે એ ખરેખર મને ખૂબ જ અલગ લાગ્યું. અંદર પ્રવેશતા જ એક અદ્ભુત શાંતિ અનુભવાય છે. એ વસ્તુ અનુભવવાની છે જ્યારે આ ગુરુ મંદિરની અંદર આપણે પગ મૂકીએ ત્યારે જ અંદર જતાં આપણને એમ થાય કે અહીં બેસીને આપણે શાંતિથી આપણી અંદર ઉતરીએ, આપણી પોતાની અંદર જોવાનો પ્રયત્ન કરીએ. આપણી આત્મા સુધી પહોંચવા માટેની આ જગ્યા જે છે એ મને ખરેખર ખૂબ જ સુંદર લાગી. અહીં ગૌતમ સ્વામીની પ્રતિમાજી આવેલી છે જ્યાં આગળ આપ અદ્ભુત શાંતિનો અનુભવ કરી શકશો. ઘણી જગ્યાએ ગુરુ મંદિરમાં જઈને મેં દર્શન કર્યા, પણ આ પ્રકારની શાંતિનો અનુભવ મેં અહીં પહેલી વખત કર્યો છે. અહીં આગળ ચિત્રો અને પ્રસંગો દ્વારા વસ્તુઓ સમજાવવામાં આવી છે. મમતા, માનું મહત્ત્વ અને માતૃત્વ જે છે એનું મહત્ત્વ અહીં આગળ દર્શાવવામાં આવ્યું છે. અને અહીં કચ્છ વાગડ દેશોદ્ધારક આધ્યાત્મ યોગી પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજાની પ્રતિમાજી આવેલી છે. મરુભૂમિના મણિ, કચ્છના કોહિનૂર પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજાએ ભારતના અનેક ગામો, શહેરો, રાજ્યો વગેરેમાં વિચરણ કરીને ઘણા ભવ્યાત્માઓને મોક્ષમાર્ગ દેખાડ્યો. પ્રતિદિન જિનાલયમાં ત્રિકાળ, દેવવંદન, 15-20 સ્તવન, કલાકો સુધી ધ્યાન સાધના, આ બધું પૂજ્યશ્રીનું જીવન હતું. પૂજ્યશ્રીના હાથે અનેક અંજન સલાકા, પ્રતિષ્ઠા મહોત્સવો અને દીક્ષાઓ થઈ છે. છરીપાલિત સંઘ અને ઉપદાન આદિ પણ અનેક થયા છે. આવા શાસન પ્રભાવક કાર્યોમાં ભક્તોની ભીડ વચ્ચે પણ પૂજ્યશ્રી પ્રભુમાં ખોવાયેલા રહેતા, આ દુનિયાથી નિરાળા રહેતા. એમનું અંતિમ ચાતુર્માસ ફલોદી ગામે થયું હતું અને કેશવણા ગામે એ સમાધિસ્થ થયા હતા. અહીં આપ જે જોઈ રહ્યા છો આ પેઇન્ટિંગ સ્વરૂપે એમનું આખું જીવન ચરિત્ર જે છે એ બતાવવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો. ખૂબ જ સુંદર પેઇન્ટિંગ વડે બધું સરસ સમજાવવામાં આવ્યું છે. અને અત્યારે સમય થઈ ગયો છે સાંજનો. સાંજે અંધારું થતાં, દિવસ આથમતા અહીં આગળ અલગ અલગ કલર્સની લાઇટ્સ જે છે એ આપ જોઈ શકશો. અને આ લાઇટમાં દેરાસર જે છે એ ખૂબ જ અલગ જ દેખાય છે, ખૂબ સુંદર દેખાય છે. જોવાની ખરેખર આપણને ખૂબ મજા આવે છે. આખા સંકુલમાં આ રીતે લાઇટ્સ કરવામાં આવે છે અને સાંજે પણ અહીં આગળ માહોલ ખૂબ સરસ હોય છે. સાંજે આરતી મંગળ દીવો કરવાની પણ એટલી જ મજા આવે છે. મિત્રો, અહીં આગળ ખૂબ સુંદર ધર્મશાળા, ભોજનાલય, આ બધી વ્યવસ્થા ખૂબ સુંદર છે. સરસ મજાનું સાત્વિક ભોજન પણ અહીં મળે છે. અમે લોકો આ તીર્થ પર આવ્યા, ભગવાનના દર્શન પૂજનનો લાભ લીધો. ખરેખર અહીં અમે એક દિવસ ગાળ્યો આ તીર્થમાં. આ એક દિવસ જે છે એ ખરેખર આપણને લાગે કે નહીં, ખૂબ જ આપણને શાંતિની અનુભૂતિ કરાવતો અને આપણા આત્માની નજીક લઈ જનારો એક દિવસ આપણે કહી શકીએ. હવે આજે અમે અહીંથી રજા લઈને જઈ રહ્યા છીએ, પણ આપને હું એક કહેવા માગું છું કે આપને જ્યારે પણ ટાઈમ મળે અને અહીંથી આપ પસાર થતા હો ત્યારે આ તીર્થ પર આવીને દર્શન પૂજનનો લાભ જે છે અચૂક લેજો. હા મિત્રો, આપને હું એક વાત કહેતા તો ભૂલી ગઈ કે અહીં આગળ સાંજના જે આરતી મંગળ દીવો થાય છે આનો લાભ તો ચૂકવા જેવો જ નથી. કેમ કે આ જે દેરાસર છે, જિનાલય છે, આ દ્રવિડ શૈલીમાં બન્યું છે અને અહીં આગળ આપણે જે
ચારે સાઈડ દરવાજા આવેલા નથી, એના દ્વાર આવેલા નથી, ખાલી એક જ દ્વાર આવેલો છે, તો બધી બાજુથી બંધ છે. તો જ્યારે આરતીને મંગળ દીવો થાય ત્યારે જે અનુભૂતિ થાય છે ખરેખર અવર્ણનીય અનુભૂતિ હોય છે. તો આ અનુભૂતિ એક વખત કરવા જેવી છે, તો એનો લાભ પણ ચોક્કસથી લેજો. મિત્રો, જો તમે મુંબઈ કે અમદાવાદ તરફથી આવતા હોવ તો આ તીર્થ ધાંગધ્રા પછી અને હળવદ પહેલાં આવશે, એટલે કે બંને તાલુકાની વચ્ચે આવશે. અને જો તમે રાજકોટ અથવા કચ્છ તરફથી આવતા હોવ તો હળવદ પછી આ તીર્થ આવશે. અહીં ઘણા સંઘો કે જે કચ્છ તરફ જતા હોય તેઓ અહીં રાત્રિ રોકાણ કરે છે અને દર્શન પૂજનનો સરસ લાભ લે છે. તો આ હતું આ તીર્થનું ખૂબ જ સુંદર એવું વર્ણન. આપને આ તીર્થનું વર્ણન જે છે, આ તીર્થની મુલાકાત કેવી લાગી એ અચૂકથી જણાવશો. આ જિનાલય અને વિહારધામ આ વિશ્વમાં સૂર્યની જેમ ઝળહળે અને અસંખ્ય ભાવિકો અહીં દેવગુરુ ભક્તિ કરીને સ્વાત્મક કલ્યાણ કરે, એ જ શુભ ભાવના સાથે અમે અહીંથી વિદાય લઈ રહ્યા છીએ. મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જોવા માટે ધન્યવાદ.